વરસાદ રોકાતા વિશ્વામિત્રી નદીના જળસ્તર આખરે ઘટ્યા છે। આજવા સરોવરમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે। વિશ્વામિત્રીના જળસ્તર ઘટતા તંત્રએ આખરે નિર્ણય લીધો। આજવા સરોવરમાંથી છોડાયું અડધા ફૂટ જેટલું પાણી। આજવા સરોવરની સપાટી 213.39 ફૂટ પહોંચી છે। સરોવરમાં 214 ફૂટ સુધી પાણીનો થઈ શકે છે સંગ્રહ। પ્રતાપપુરા ડેમમાંથી પણ પાણી છોડાયું। પ્રતાપપુરા ડેમનું હાલનું લેવલ છે 228.76 ફૂટ। પ્રતાપપુરા ડેમમાંથી 3 ફૂટ જેટલું પાણી છોડાયું છે। હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટે પહોંચી। વીએમસી વહીવટી તંત્રની વડોદરાના નાગરિકોને સંદેશ, પાણી છોડાતા કોઈ ગભરાવું નહીં। વડોદરા શહેર માટેથી વધુ એક વખત પૂરનું સંકટ ટળ્યું છે। વિશ્વામિત્રી નદીના જળસ્તર ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ હાલમાં જે પ્રમાણે વિશ્વામિત્રીની સપાટી 14.50 ફૂટે પહોંચી છે, જેને લઈ તંત્ર દ્વારા આજવા સરોવરમાં જે 214 ફૂટની સપાટી રાખવાની હોય, ત્યારે હાલમાં આજવા સરોવરની સપાટી 213.39 ફૂટે પહોંચી છે અને પ્રતાપપુરા ડેમ 228.76 ફૂટે પહોંચ્યો છે। ત્યારે આ બંને ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરી છે। સવારે 7:30 કલાકે બંને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાં આજવા સરોવરમાંથી અડધો ફૂટ, જ્યારે પ્રતાપપુરા ડેમમાંથી 3 ફૂટ જેટલું પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આ પાણી છોડવાથી વિશ્વામિત્રી નદીમાં કોઈ પણ જાતનો વધુ વધારો નહીં થાય અને કોઈએ ગભરાવાની જરૂર નથી। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।